નમસ્કાર, યલગાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. કવાંટના મુસેટ જામરી ગામેથી બાઇક લઈ નોકરીએ જવા નીકળેલા યુવાનનો મૃતદેહ મળી આવ્યો. પોલીસે અકસ્માતથી મોત થયું હોવાનું જણાવ્યું. પરિવારજનોએ આ મામલે ન્યાયિક તપાસની માંગ કરી છે. છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના મુસેટ જામલી ગામે રહેતો નિલેશ જેસિંગ વણકર, જે જીઓ કંપનીમાં નોકરી કરતો હતો, તે રોજની જેમ સવારી બાઇક લઈને નોકરીએ નીકળ્યો હતો. પરંતુ દિવસ દરમિયાન તેનો પરિવાર સાથે સંપર્ક તૂટતા ચિંતા ફેલાઈ હતી. પિતાએ ફોન કર્યો છતાં તેનો ફોન ઉઠાવ્યો નહોતો અને બીજો મોબાઈલ પણ સ્વિચ ઓફ આવતો હતો. પરિવારજનોએ ઓફિસ સહિત આસપાસ તપાસ કરી, પરંતુ કોઈ માહિતી મળી નહોતી. સાંજના સમયે ગામના સરપંચ દ્વારા ફોન કરીને પરિવારને ઉમઠી ગામ પાસે વખતગઢ રોડ પર બોલાવવામાં આવ્યા હતા. ત્યાં નિલેશ પોતાની બાઇક નજીક મળ્યો હતા. ત્યાંથી 108 મારફતે તેને કવાંટ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ ઘટનાને લઈને પરિવારજનોએ નિલેશની હત્યા કરવામાં આવી હોવાનો આક્ષેપ કર્યો છે અને સમગ્ર મામલે ન્યાયિક તપાસ કરવાની માંગ કરી છે. બીજી તરફ પોલીસનું કહેવું છે કે પ્રાથમિક તપાસમાં આ બનાવ બાઇક અકસ્માતનો જ છે. માથા અને ખભાના ભાગે ગંભીર ઇજાઓને કારણે મોત થયું હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હાલ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી છે. હવે પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને પોલીસ તપાસ બાદ જ હકીકત સામે આવશે. શું બનાવ બનવા પામ્યો છે કાકા? હવે સાહેબ શું છે, મારો છોકરો હું જયસિંહભાઈ શંકરભાઈ વણકર મુસટ. હવે સવારે 9 વાગે મારો છોકરો નીકળ્યો જીઓમાં જાય છે. હવે અમને તો જાય કાયમ એટલે શું છે, જેવું એવું લાગ્યું છે. પછી હું એને આજે કાલે લગ્નમાં જવાનો હતો, પણ એ લગ્નમાં જશે એના માટે અમે ફોન કર્યો. એને મેં કીધું જલ્દી આવવાનું છે લગ્નમાં. પેલો ભાઈ વાઇટ લીધો છે એનો ભાઈ, તો એ ફોન નહીં ઉઠાવ્યો. લગભગ 11:30-12 વાગ્યાના ટાઈમ મેં ફોન કર્યો તો ફોન ના ઉઠાવ્યો. પછી મેં બાર વાર એને ફોન કરાવ્યો, પણ એ ફોન બે ફોન હતા એને. એક આઈફોન છે મોટો 85,000 અને એક બીજો 35,000નો છે, બે મોબાઈલ. હવે બંને સિમ, એક સિમ ચાલુ હતો, એ સિમ ઉઠાવે ખરા પણ વાત ના કરે, કાપી નાખતા હતા. અને એક પેલો જે મોટો 85,000 એમાં શું છે, સ્વિચ ઓફ હતો. હવે આ શું બનાવ બન્યો એ આપણને ખબર નહીં, બરાબર છે. પણ હવે તમને જાણ કેવી રીતે થઈ? હવે એટલે હું શરૂઆતથી કહું છું. પછી હું એના ટેન્શનમાં હતો, હું કવાંટ બી આવ્યો, એમ આજુબાજુ તપાસ એમ ગયો હતી ઓફિસ બાજુ, પણ કોઈ ઓફિસ બંધ હતી. એટલે શું કર્યું, પછી હું ઘરે ગયો તો મને લગભગ એમ 4-5 વાગ્યાના ગાળામાં કંઈક ફોન આવ્યો. સરપંચ અમારે હતા, એ મને ફોન કર્યો કે તમારો છોકરો શું નામ છે? તમે કીધું નિલેશ. તો નિલેશ કઈ ગયેલો છે? તમે કીધું એ જીઓમાં જાય છે, એટલે નોકરીમાં ગયેલો છે, નોકરી. તાકે કંઈક ખબર નહીં. મેં કીધું કંઈ ખબર નહીં, હવાનો અમે ફોન કરીએ છીએ પણ નહીં લાગતો. તો ફોન નહીં લાગતો એટલે સરપંચ કીધું કે તમારી ગાડી મેં વિડીયો મોકલું. એટલે મને વિડીયો મોકલ્યો અમારી એની ગાડીનો. તો ગાડીનો વિડીયો દેખો મેં, એટલે અમારી જ ગાડી હતી. તાકે એ રેન્ડથી પેલું ઉમઠીમાં કરે ને અહીંયા કંઈક પડેલો છે એમ. હા એવું કીધું. એટલે અમે તાત્કાલિક આવ્યા કવાંટ. પછી કવાંટ આવ્યા એટલે ગાડી લઈને પછી સરપંચની ગાડીમાં કવાંટ ચોકડીથી અમે ત્યાં ગયા. એટલે અમારે દેખો છોકરાને, તો ગાડી બાજુમાં પડેલી હતી ને એ બાજુમાં પડેલો હતો, બરાબર. હવે અહીંયાથી પછી અમે એને થોડું બધું કંઈ એટલામાં 100 અમે ગયા. પછી 108 આવી, તે જમાદાર બી ઊભા હતા. એટલે એને પછી બધું કંઈક કર્યું, પણ એ કશું નહીં. એટલે પછી 108માં નાખ્યો, અમે લાવ્યા કવાંટ. કવાંટ લાવ્યા એટલે આ પોલીસ અહીંયા દવાખાને ચેક કર્યો તો એ લોકો કંઈ નહીં, હું જાહેર કર્યું છે, બરાબર. હવે અમારે કેવું છે કે આમાં શું છે, અમારો છોકરો કોઈની જોડે બોલે ના ચાલે ના એવો હતો. એટલે આવું છે, એક જાતનું મર્ડર જ છે આને, એમ સાહેબજી, મર્ડર જ છે આમાં. એટલે આ તપાસ થાય આગળ એની પૂરેપૂરી, એવી અમારી ગરીબ માણસની એક ખાતરી છે. તમે પોલીસ ફરિયાદ કરી છે? હા, પોલીસ ફરિયાદ સાંજે જ રિપોર્ટ કરી દીધો છે બધો. હા, એટલે આની બરાબર તપાસ થાય એવી અમારી માંગ છે. ન્યાયિક તપાસ થાય એવી બરાબર. હા, અહીંયા એનો ત્યાં સુધી અમે હમણાં એનો મૃતદેહ અહીંયા પોસ્ટમોર્ટમમાં મૂકેલો છે, પોસ્ટમોર્ટમમાં. એટલે એને પૂરેપૂરી